નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। યુટ્યુબમાં વિડિયો જોઈ ઘરે બંદૂક બનાવવાનું શરૂ કર્યું, પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો। માળિયા મિયાણાના ચીખલી ગામે શખ્સની ધરપકડ કરાઈ। 12 બોર સિંગલ બેરલ બંદૂક હથિયાર બનાવનારના સાધનો, 60 ખાલી કાર્ટીઝ, ગન પાવડર સહિતનો મુદ્દામાલ કબજે। બંદૂક ખરીદનાર શખ્સનું નામ ખુલ્યું। આજના ઇન્ટરનેટ યુગમાં આંગળીના ટેરવે જ્ઞાન ઉપલબ્ધ છે। જો કે જ્ઞાનનો સદુપયોગ કરવો કે પછી દુરુપયોગ તે વ્યક્તિની માનસિકતા પર નિર્ભર કરે છે। માળિયાના ચીખલી ગામે રહેતો શખ્સ યુટ્યુબમાં વિડીયો જોઈને બંદૂક બનાવવા લાગ્યો હતો। તેને બંદૂક બનાવવા તેમજ રિપેરિંગ કરવાનું કામ કરતા પોલીસે ઝડપી લઈને મુદ્દામાલ કબજે લીધો છે। મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે માળિયા મિયાણા તાલુકાના ચીખલી ગામે રહેતો સલીમ માલાણી નામનો શખ્સ તેના મકાનના ફળિયામાં ગેરકાયદેસર દેશીયાત બનાવટની 12 બોર સિંગલ બેરલ બંદૂક બનાવે છે। જે બાતમીના આધારે આરોપીના ઘરે રેડ કરતા પોલીસે ₹20,000ની દેશી 12 બોર સિંગલ બેરલ બંદૂક હથિયાર બનાવવાના સાધનો, જેમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન, અર્થગ કેબલ, વેલ્ડિંગ કેબલ, ગ્રાઇન્ડર મશીન, ડ્રીલ મશીન, ઇલેક્ટ્રિક બોર્ડ, 12 બોરના ખાલી કાર્ટીઝ નંગ 60, ગન પાવડર ભરેલ 2 શીશી, લોખંડના 111 ઝીણા છરા, વેલ્ડિંગ ચશ્મા સહિત 19,070નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી સલીમ કાદર સુલેમાન માલાણીને ઝડપી લીધો છે। અન્ય આરોપી સિદ્દીક ઉર્ફે સીધો ઉમેદ અલી કાજડિયાનું નામ ખુલ્યું છે। માળિયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આરોપીએ પોલીસને કબૂલાત આપી હતી કે મોબાઈલ ફોનમાં યુટ્યુબમાં વિડીયો જોઈને હથિયાર બનાવવા અને રિપેરિંગ કરવાનું શીખ્યો હતો। એટલું જ નહીં, આરોપી સિદ્દીકે 2 હથિયાર પૈકી એક હથિયાર આરોપી સલીમ પાસે અગાઉ બનાવડાવ્યો હતો અને તે રિપેરિંગ માટે આપ્યો હતો। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, મોરબી।